આજે તારીખ થઈ 19 ડિસેમ્બર, છેલ્લો મહિનો છે આ વર્ષનો 2025નો. પણ આંકલાવ નગરપાલિકા કે આંકલાવ તાલુકામાં આજે આપણે આંકલાવ ગામની વાત કરીએ કે જે બધો કચરો ગામમાં ઉઘરાવે છે, કચરાની ગાડી રોજ. તો જે આ નગરપાલિકા હોય એમણે ગેટ બનાવવો જોઈએ અહીં આગળ, જેથી કરીને આપણી જે આ ગૌ માતા છે, બહુ દુઃખદ વસ્તુ છે. આ જો હાલત જો જે બધી આપણી ગૌ માતા છે, કચરા ઉપર એમનું જીવન કાઢે, જેની પણ ગૌ માતા નંદી મહારાજે છૂટા મેલ્યા છે, આનું જવાબદાર કોણ? કમસે કમ ગેટ બનાવો તો શું, અહીં ઘન કચરો છે આગળ તો આવે તો નહીં આગળ અંદરની સાઈડ, એટલું તો કરી જ શકીએ છીએ. પછી આ જ ખાઈને ગાય બિચારી બીમાર પડે, બધું થાય, એમને ઘણી એવી તકલીફ થાય છે. શરમ આવી જોઈએ હિન્દુઓને. આમ તેમ શું કહેવાય, આપણે હિન્દુત્વ છે, અમે આ સમાજના, અમે આ સમાજના, બધા એવી રીતે જે કહે છે, પણ આવી રીતે નાના મોટા પગલાં ઉઠાવો. આ આપણું ધર્મ, આ જ ધર્મ છે આપણો. ધર્મની રક્ષા આ જ છે કે ગૌ માતાની રક્ષા કરો, એની એ જ નહીં થઈ હતી. અત્યારે વધારે શું હવે કહેવું, મને શબ્દો નહીં મળતા કહેવા માટે કે આ સારું નહીં થઈ રહ્યું એમ. હું કેટલાય ટાઈમથી નોટિસ કરું છું, કામ ચાલુ છે, પણ થોડી કમસે કમ ગેટ તો બનાવવું જોઈએ જેથી અંદર ગાયો આવે નહીં, બસ, બીજું કંઈ નહીં. મારી વિનંતી છે નગરપાલિકાને કે કંઈક કરો ગેટને લઈને, આવું સદંતર નહીં ચાલે. આવા તો કેટલાય ટાઈમથી આ યો કચરો ખાતા અહીં આગળ અમને જીવન કાઢ્યું, આવે એમના બચ્ચા એ જ કરે છે. દૂધ આપે ને એટલે છૂટી મેલ દે.